ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ એક દેશ એક ચૂંટણી ઉપર રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ. દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોનો જમાવડો. કેન્દ્ર સરકારની નીતિઓ સામે ખેડૂત સંગઠનોએ કર્યા સૂત્રોચ્ચાર. પોલીસ એલર્ટ મોડમાં. નાગરિકતા કાયદા ઉપર રાજકીય ઘમાસાણ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, સીએએ લાવો છો તો દેશ છોડીને વિદેશમાં વસેલા 11 લાખ ઉદ્યોગપતિઓને પણ પાછા લાવો. દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન બહાર હિન્દુ શરણાર્થીઓનું વિરોધ પ્રદર્શન. સીએએને લઈને આપેલા નિવેદન સામે શરણાર્થીઓનો આક્રોશ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં સીએએના લાભાર્થીઓ સાથે કરી મુલાકાત. સુરત શહેર પોલીસે હીરાના વેપારી વસંત ગજેરા અને અન્ય 4 લોકો સામે ગુનો નોંધ્યો. કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કરી કાર્યવાહી. સુશાંત સિંહ રાજપૂતની બહેને પીએમ મોદીને ન્યાય માટે કરી અપીલ. કહ્યું, અમારી મદદ કરો અને જાણો ક્યાં સુધી પહોંચી છે આ કેસમાં સીબીઆઈની તપાસ. અમેરિકાના 70 વર્ષના રાજકીય ઇતિહાસમાં રાષ્ટ્રપતિ પદ માટે ફરી 2 ઉમેદવારોની દાવેદારી. બાઇડેન અને ટ્રમ્પ ચૂંટણી જંગમાં આવશે આમને સામને. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પશ્ચિમના દેશોને ચેતવણી. કહ્યું, તેમના દેશ ઉપર કોઈ ખતરો પેદા થયો હોય તો તેઓ પરમાણુ હથિયારનો ઉપયોગ કરતા પણ નહીં અચકાય. મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈનો 169 રને થયો વિજય. અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં મુંબઈએ 42મી વખત ફાઇનલ જીતીને ટ્રોફી કરી કબજે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ વિગતો માટે લોગિન કરો www.etvbharat.com.